મિત્રો, ઓલા, ઉબર, રેપિડો કંઈ પણ બુક કરાવતા હો, અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ પકડવા જતા હો તો ધ્યાનમાં રહે કે 30 માર્ચથી 2 એરલાઇન્સ એમની તમામ ફ્લાઇટ ડોમેસ્ટિક ટર્મિનલ નંબર 1થી શિફ્ટ કરીને ટર્મિનલ 2 પર લઈ જવાની છે. એટલે ગંતવ્ય સ્થાન પર ઓલા ઉબરમાં એન્ટ્રી કરો તો ટર્મિનલ 2ની કરજો જો આપ આ 2 ફ્લાઇટ્સમાં જવાના હો, અને ઝડપભેર નીકળો અને છેલ્લી ઘડી એરપોર્ટ પહોંચ્યા હો તો ટર્મિનલ 1 પર જઈને ધક્કો ખાઈને ટર્મિનલ 2 પર ન જશો, સીધા જ ટર્મિનલ 2 પર પહોંચશો. આ 2 છે સ્ટાર એર અને અલાયન્સ એર. એમની ફ્લાઇટ્સ ક્યાં ક્યાં ઉપડે છે એ આ આર્ટિકલમાં મેન્શન કર્યું છે ને આપણે જણાવીએ. તો 30 માર્ચથી આ ફેરફાર થવાનો છે. આપણે જાણીએ છીએ કે ટર્મિનલ 2 જે છે એ ઇન્ટરનેશનલ ટર્મિનલ છે. તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ અમદાવાદ એરપોર્ટની એ ટર્મિનલ 2 પરથી ઉપડે છે. જ્યારે ડોમેસ્ટિક એરપોર્ટ છે એના પરથી તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ઉપડે છે, ટર્મિનલ 1 છે. પરંતુ ટર્મિનલ 2 એટલે કે ઇન્ટરનેશનલ એરલાઇન્સનું ટર્મિનલ, એમાંથી સ્પાઇસ જેટની ફ્લાઇટ્સ પણ ઉપડે છે, જે ડોમેસ્ટિક ફ્લાઇટ છે એ પણ. માટે હવે બીજી 2 એરલાઇન્સ આમાં એડ થઈ છે. તો ડોમેસ્ટિક ટર્મિનલ પરથી શિફ્ટ થઈ અને સ્ટાર એર અને અલાયન્સ એરની તમામ ફ્લાઇટ્સ ટર્મિનલ 2 પર ગઈ છે. સ્ટાર એર એ અત્યારે અમદાવાદથી ભુજ, બેલગામ, કોલ્હાપુર અને નાંદેડની ફ્લાઇટ ઓપરેટ કરે છે. તો આ તમામ ફ્લાઇટ્સ નંબર 2 પર જશે, ટર્મિનલ નંબર 2 પર. અને અલાયન્સ એર એ અત્યારે અમદાવાદથી કેશોદ, આપ સોમનાથ કે દીવ તરફ જતા હો તો જલગાંવ અને મુંબઈની ફ્લાઇટ ઓપરેટ કરે છે. તો આ તમામ ફ્લાઇટ્સ 30 માર્ચથી ટર્મિનલ 2થી ઉપડશે. અને આ અંગેની એડવાઇઝરી પણ એસવીપીઆઈ એરપોર્ટ, સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફથી જાહેર કરી દેવામાં આવી છે. અને એડવાઇઝરીએ ફર્ધર કહ્યું છે કે પેસેન્જર્સ આર રિક્વેસ્ટેડ ટુ ચેક વિથ ધેર રિસ્પેક્ટિવ એરલાઇન્સ ફોર એની અપડેટ ઓન ધીસ. તો આપની એરલાઇન્સનો પણ સંપર્ક કરી શકો છો આ વિશેની વધારે માહિતી અંગે.